નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે કેટલાક ખાસ એમપીએચડબલ્યુ, એસઆઈ, એફએચડબલ્યુ જેવી એક્ઝામની અંદર પૂછાતા વારંવાર પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આવો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન કે WHO મુજબ કુપોષણનું પ્રમાણ જાણવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવે ઝેડ સ્કોર ચાર્ટ. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે હજાર્ડ ડે એટલે શું? તો તેનો જવાબ આવે કન્સેપ્શનથી 2 વર્ષનું બાળક, જેને આપણે હજાર્ડ ડે તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે હાથ ધોવાની ક્રિયા કેટલા સમય સુધી કરવામાં આવે છે? તેનો સમયગાળો પૂછવામાં આવેલ છે. તો તેનો જવાબ આવે 40 થી 60 સેકન્ડ. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે લેબરના પ્રથમ સ્ટેજનો સમયગાળો જણાવો. તો તેનો જવાબ આવે 10 થી 12 કલાક. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે A2 પ્રકારનું દૂધ આપતી ગાયનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો તેનો જવાબ આવે બોસ ઇન્ડિક્સ. બરોબર. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે યુરિન સુગર કરવા માટે કેટલું યુરિન જોઈએ? તો તેનો જવાબ આવે 5 cc. બરોબર. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે દર્દીઓની બે પથારી વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો તેનો જવાબ આવે 6 ફૂટ. ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન કે આઘાતમાં બ્લોક્સ ક્યાં મૂકવામાં આવે છે? તો તેનો જવાબ આવે પગ નીચે. ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન જે ખાસ આઈએમપી છે. તો નવમા નંબરનો પ્રશ્ન કે મિડવાઇફરીની શોધ કોણે કરી હતી? મિડવાઇફરી જે આવે છે તેની શોધ કોણે કરી હતી? તો તેનો જવાબ આવે મિસિસ માર્કેટ, જેમણે શોધ કરી હતી. ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન કે એબોર્શન એટલે શું? તો તેનો જવાબ આવે ડિલિવરીના 28 વીક પહેલા કસુવાવાળ થવી, જેને આપણે એબોર્શન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન કે દારૂની લતવાળા લોકોમાં કયા વિટામિનની ઉણપ જોવા મળે છે? તો તેનો જવાબ આવે થાઇમીન. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે કેમ્પ સેનિટેશન માટે સામાન્ય રીતે કેટલા લોકો વચ્ચે એક શૌચાલય હોવું જોઈએ? તો તેનો જવાબ આવે 12 લોકો વચ્ચે. ત્યારબાદ આગળ 13મા નંબરનો પ્રશ્ન કે સામાન્ય અને યુવી લેમ્પની આયુષ્ય મર્યાદા કેટલી હોય છે? તો તેનો જવાબ આવે 10 થી 12 માસ. ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે હુકવર્મના લાર્વા જમીન ઉપર શેના દ્વારા મરી જાય છે? તો તેનો જવાબ આવે સીધો સૂર્યપ્રકાશના કારણે મરી જાય છે. ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે વધારે પડતી પ્રેગ્નન્સી અને બાળકોના જન્મથી કયા કેન્સરનું જોખમ રહે છે? વધારે પડતી પ્રેગ્નન્સી હોય અથવા તો વધારે પડતા બાળકને જન્મ થતો હોય તો તેના દ્વારા ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે ઓછામાં ઓછી કેટલી ઉંમર પછી કઠિન વ્યાયામ કરવો ઉચિત નથી? એટલે કે કેટલી ઉંમર પછી આપણે કઠિન કસરતો કરી શકતા નથી? તો તેનો જવાબ આવે 30 વર્ષ. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત ભારત સરકાર જન્મદરના કેટલા વર્ષ પછી આંકડાઓ જાહેર કરે છે? તો તેનો જવાબ આવે દર વર્ષ. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે જો અવરોધ ઊભો ન કરવામાં આવે તો ભારતમાં એક મહિલા કેટલા બાળકોને જન્મ આપે છે? તો તેનો જવાબ આવે 6 થી 7. ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન કે રોગના હમલાનો દર શેના પર આધાર રાખે છે? તો તેનો જવાબ આવે તે રોગના નવા દર્દી પર. ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન કે લેડ ક્રોમેટ ભેળસેળમાં શેમાં કરવામાં આવે છે? એટલે કે લેડ ક્રોમેટ ભેળસેળ શેમાં કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે હળદર પાવડરની અંદર. ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન કે વેક્યુમ સ્વીપરમાં કેટલા કિલોમીટરની સફાઈ માટે વપરાશ થયા બાદ તમામ બ્રશ બદલવા જોઈએ? તો તેનો જવાબ આવે 1000 કિલોમીટરે બદલવા જોઈએ. ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન કે ભારતમાં MSW વજનના કેટલા ટકા પ્લાસ્ટિકના કચરાનું ઉત્પાદન કરે છે? તો તેનો જવાબ આવે 4 થી 5%. ત્યારબાદ 23મા નંબરનો પ્રશ્ન કે 1 ટન રિસાયકલિંગ અને રીયુઝ કાગળ કઈ બાબતમાં મદદરૂપ થાય છે? તો તેનો જવાબ આવે 25,000 લીટર પાણીનો બચાવ કરે છે. ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન કે
રસીનું તાપમાન બરાબર જળવાયું છે કે નહીં તે જાણવા શું વપરાય છે? તો તેનો જવાબ આવે VVM. ત્યારબાદ 25મા નંબરનો પ્રશ્ન કે અશાબ્દિક સંવાદ કઈ રીતે થાય છે? તો તેનો જવાબ આવે ચહેરાના હાવભાવ દર્શાવીને. ખાસ મિત્રો એકવાર વિડીયોને તમે સ્કીપ ન કરતા અને જોઈ લેજો, કેમ કે આ પ્રશ્નો અગાઉની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલ છે.